તો પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી પાટણમાં આગામી 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન હરિઓમ ગૌશાળા થકી કરવામાં આવેલ છે. આ કથાના વક્તા તરીકે ભારતના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈ પધારવાના છે. આજુબાજુના વિસ્તારમાંથી પણ હજારો શ્રોતાગણ ભગવત કથાનું રસપાન કરવા માટે આવનાર છે. તેને ધ્યાનમાં રાખી આયોજકો તરફથી પાટણના અનાવડા સ્થિત હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં આશરે 15,000 શ્રોતાઓ શાંતિપૂર્વક કથા શ્રવણ કરે તે માટે વિશાળ પંડાલમાં 15,000 ખુરશીઓ રાખવાનું તેમજ કથામાં પધારેલા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવેલ છે. કથાના આયોજકો તરફથી મળેલી માહિતી અનુસાર પાટણના જીમખાનાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા કથાના સ્થળે શ્રદ્ધાળુઓને પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ શુદ્ધ ગાયના ઘીમાંથી સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવશે. દરરોજ 50,000 ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનનો પ્રબંધ કરવામાં આવેલ હોવાની માહિતી પણ આયોજકો તરફથી પ્રાપ્ત થવા પામી છે. યશપાલ સ્વામી સાથે શુક્રવાર ન્યૂઝ પાટણ.